મિત્રો, રણમાં ખીલેલું ફૂલ પણ દુનિયામાં એ સાબિતી આપે છે કે આપણા જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે પણ આપણે તેનો સામનો તો કરી શકીએ છીએ. બસ જરૂરત છે અડીખમ રહેવાની, સાહસ દાખવવાની અને સકારાત્મક રહેવાની. નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેમાંગીની અને સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં, કે જેમાં આપ જોવો છો દર અઠવાડિયે પોઝિટિવ લોકોની વાતો કે જે અન્યને એક ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે ચાલો શરૂ કરીએ આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. મિત્રો, ઉત્તરાયણનો તહેવાર એટલે મોજ મસ્તી હર્ષોલ્લાસ સાથે પતંગ ચગાવવાનો તહેવાર. કહેવાય છે ને કે પતંગનું જીવન તેની ડોરમાં છે. પતંગ પાસે આકાશનો અનુભવ અને ગતિની દિશાનું જ્ઞાન હોય છે. G20 થીમ પર આધારિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશથી ઘણા લોકો આવે છે અને પતંગોત્સવની મજા માણે છે. ત્યારે જુઓ અમારી આ સ્ટોરી અને જાણો શું કંઈ ખાસ છે આ વખતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં. ઉડે ઉડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. આ પતંગ કે જે ફક્ત એક પાતળી દોરીની મદદથી આકાશની ઊંચાઈઓને સ્પર્શે છે. પરંતુ ઉત્તરાયણ એટલે પતંગ ઉડાવવાની સાથે સૂર્ય ઉપાસનાનો દિવસ. આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે. બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો હોય, સૌ કોઈ ભેગા મળીને આનંદ અને ઉલ્લાસથી જો કોઈ ઉત્સવ ઉજવતા હોય તો તે ઉત્તરાયણનો ઉત્સવ છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ આયોજન કરાયું, જેમાં 53 દેશના લોકોએ ભાગ લીધો. જ્યારે છેલ્લે 2020માં યોજાયેલ It's very nice. The food is great. We've seen some beautiful dances, which are the culture here with the clothes. It's just they sell it as amazing India, and it's true. It is amazing here, and I'm very happy to be able to be here. I really like your culture and your, in general, Gujarati, because you are so warm, so kind with us. We made the kites, one sky, one world, and we have all the same air, one sky, one world. So that's my message for the Indian people. ખૂબ જ આનંદ થયો છે અને અહીંયા નવી નવી થીમ જોવા મળી છે. G20 ઇન્ડિયાનો ફ્લેગ ટાઈપ એક કાઇટ્સ ઉડાવવામાં આવે છે, એ પણ ખૂબ જ સરસ છે. અહીંયા ડ્રેગનવાળી જે કાઇટ્સ હોય છે એ પણ ઉડાવવામાં આવે છે. બહારથી લોકો અહીંયા આવ્યા છે અને તે માટે અમારા માટે તો ખૂબ જ સારું કહેવાય કે અમદાવાદમાં બહારથી લોકો કાઇટ ફેસ્ટિવલ માટે આવે. ધાબા પર એ છે કે અત્યારે નવી દર વર્ષે હાઈરેસ બિલ્ડિંગો બની રહી છે, તો આજુબાજુથી લાગે નહીં કે ધાબા જેવું છે. અહીંયા આપણને 360 ડિગ્રી એકદમ ખુલ્લું આકાશ જોવા મળે છે, તો આપણે ચાહે એકદમ ટેન્શન લીધા વગર કે પતંગ ચગાવીએ છીએ આપણે. આ વખતે મને G20માં એક ડિઝાઇનર કાઇટ તમે જોયો હશે, G20નો સ્પેશિયલ કાઇટ જે ભૂપેન્દ્ર સર જે CM છે એમણે સાઇન બી કરી મારા કાઇટને. તો એક આ વખતે મને એક સારી ઓપોર્ચ્યુનિટી મળીને એમ થયું કે ભાઈ અમે જે કરીએ છીએ એના માટે પણ ગવર્મેન્ટ અમને મોટિવેટ કરે છે. વડનગરમાં પણ લોકોએ ઉત્સાહભેર પતંગોત્સવમાં ભાગ લીધો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળ્યા. આવતા સમયમાં હજુ પણ વધુ દેશોમાંથી, વધુ રાજ્યોમાંથી અને રાજ્યભરમાંથી પણ લોકો અહીંયા આવે અને પતંગોની કરતબ સાથે, હવાની દિશાની સાથે પોતાના કરતબ બતાવી અને શાંતિનો સંદેશો સમગ્ર વિશ્વમાં ફેલાવે એવો પ્રયત્ન વહીવટીતંત્ર તરફથી થયો છે. હવે જોઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની એક ઝલક. I love being here. The Indian people are so nice. I get to taste new foods.
and I get to meet other kite flyers, and it's just a fun time. And the atmosphere is great. There's great wind. We have had wind problems the last few days. Here we can get all of our big kites up in the air. તો સુરત અને સોમનાથ અને ગુજરાતના અન્ય ભાગોમાં પતંગોત્સવ કેવો રહ્યો આવો આપને જણાવીએ. અને હા, પતંગ ચગાવવાની મહેનત પછીની મોજ એટલે ઊંધિયું, મમરા અને તલના લાડવા, અને હા, ચીક્કી અને શેરડીને તો કેવી રીતે ભૂલી શકાય. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમ અને લક્ષ્મણ રાજપૂતની સાથે શ્વેતા ગુપ્તાનો રિપોર્ટ. એક શાંત, સરળ, અહમ શૂન્ય, આધ્યાત્મિક અને સાધુતાસભર વ્યક્તિત્વ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. બીજાના ભલામાં જ આપણું ભલું જેનું જીવન સૂત્ર એટલે પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું સમગ્ર જીવન બીજાની સેવાઓમાં વ્યતીત કર્યું. એટલે જ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે ઉજવવામાં આવ્યો. ત્યારે પોતાના અસલ નામ શાંતિલાલથી પ્રમુખ સ્વામી મહારાજ બનવા સુધીની સફરના કેટલાક અંશો જુઓ અમારી આ સ્ટોરીમાં. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, જેમાં દેશ વિદેશથી ખૂણે ખૂણેથી લોકો આવ્યા અને જીવનના મૂલ્યોને સમજ્યા. ત્યારે જુઓ કેવો રહ્યો આ મહોત્સવ અને લોકોએ પ્રમુખ સ્વામી મહારાજના જીવનથી શું પ્રેરણા લીધી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક એવું સ્નેહાળ વ્યક્તિત્વ હતા કે જેમણે પોતાના જીવનમાં નાના બાળકોથી લઈ યુવાન, આબાલ, વૃદ્ધ સૌ કોઈને એક સમાન પ્રેમ આપ્યો છે. વૈશ્વિક રીતે જોઈએ તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષના ટૂંકા સમયગાળામાં વિશ્વના 50 કરતાં પણ વધારે દેશોમાં લગભગ 1200 કરતાં પણ વધારે મંદિરોનું નિર્માણ કર્યું છે. સાથે સાથે તેમણે 1100 કરતાં પણ વધારે સુશિક્ષિત નવયુવાનોને સંત તરીકેની દીક્ષા આપી અને સમાજની સેવા માટે સમર્પિત કર્યા છે. એવા પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં એક નાના બાળકને પણ અવગણ્યો નથી. ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના આ 5મા ગુરુદેવ મહાન સંતનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો. કેવી રીતે શાંતિલાલ બાળવયના નામથી તેઓ પ્રમુખ સ્વામી મહારાજના લોકપ્રિય નામથી લોકલાડીલા બન્યા, આવો આપને બતાવીએ. શાંતિલાલ આમ તો એક સામાન્ય બાળકની જેમ જ લાગે, પરંતુ એમનામાં રહેલું દિવ્ય તત્વ જે આધ્યાત્મિક ઇતિહાસમાં એક ઉત્તુંગ શિખર સર કરવાનું હતું એ તો એ વખતે કોને ખબર પડે. પરંતુ જ્યારે આ વિશ્વના 55 કરતાં વધારે દેશોમાં 20,000 કરતાં વધારે સત્સંગ મંડળોમાં જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, પ્રેમ, સૌહાર્દભાવ, સંવાદિતા જેવા ગુણોનું જન-જનમાં પ્રવર્તન કર્યું, ત્યારે લાગે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બાળપણમાં જે શાંતિલાલ નામ ધરાવતા હતા એક વૈશ્વિક મહાપુરુષ હતા, એક યુગ પુરુષ હતા. ભેદભાવોથી પર આ વાત્સલ્ય મૂર્તિ સંતે બાળકો, યુવાનો અને વૃદ્ધો, સાક્ષરો અને નિરક્ષરો, દલિતો, આદિવાસીઓ કે દેશ વિદેશના ધુરંધરો સૌ કોઈને સમતાથી ચાહ્યા છે. 2002માં જ્યારે ગાંધીનગરના અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો હતો ત્યારે સૌ કોઈના મનમાં એક આવેગ અને ઉદ્વેગ હતો કે આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપીએ. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ એક એવા સ્થિત પ્રજ્ઞ પુરુષ હતા કે જેમણે સૌ કોઈને અપીલ કરી અને 2 હાથ જોડીને એક નમ્ર વિનંતી કરી કે આપણે સૌ કોઈએ ખૂબ શાંતિથી અને ધીરજથી આપણે રહેવાનું છે, માથે બરફની પાટ રાખીને વર્તવાનું છે. કોઈએ પણ સામે આપણે કોઈ આક્ષેપ કે આવેગમાં આવીને કોઈ એવું વર્તન નથી કરવાનું જેથી લઈને આપણી શાંતિ ડોળાય. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે શાંતિની જ અપીલ કરી એટલું નહીં, પણ એ આતંકવાદીઓનું જે મૃત શરીર હતું તેમના પર પણ અંજલિ છાંટી અને તેઓને પણ સદગતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. અને ત્યાં અક્ષરધામ હુમલામાં જે પણ કોઈ અક્ષરધામમાં ગયા હતા અને જેમને ઈજા થઈ હતી તેઓ સૌ માટે પણ તેમણે પ્રાર્થના સભાનું પણ આયોજન કર્યું હતું. દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ, સુનામી હોય કે ભૂકંપ, દિન દુખિયાઓ પ્રત્યે હંમેશા કરુણાથી છલકાતા પ્રમુખ સ્વામી મહારાજે અનેક પ્રાકૃતિક આપત્તિઓમાં વિરાટ સ્તરે રાહત સેવાઓનો હાથ લંબાવીને લાખો આપત્તિગ્રસ્તોને હૂંફ આપી છે. ભૂકંપ રાહત કાર્ય 2001 કચ્છ ભુજ કે જેમાં ગણતરીની મિનિટોની અંદર જ એમણે હરિભક્તોને અને સંતોને ઇન્સ્ટ્રક્શન આપી કે આપ ભુજ પહોંચો, આજુબાજુના ગામડાઓમાં પહોંચો અને રાહત કાર્ય શરૂ કરો. એમને રાહત કાર્યની જે
વાતો કરીએ તો કલાકો લાગે, પણ એની અંદર એક વાત કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજે કીટ તૈયાર કરાવેલી, તો એ કીટની અંદર બહેનોને ચાંદલો કરવા માટેની બિંદી, નેલ કટર, કાંસકો, એવી વસ્તુઓ પણ યાદ કરીને મૂકેલી. તો આમ એ માનવ હૃદય સુધી અને માનવની દરેક પ્રકારની કેર ખૂબ સારી રીતે કરતા. તેમણે હજારો લોકોને વ્યક્તિગત મળીને વ્યસન મુક્ત કર્યા છે. કોઈ પણ યુવક કે કોઈ પણ હરિભક્ત, કોઈ ભાવિક તેમને મળવા આવે, દર્શન કરવા માટે આવે ને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અજાણતા પણ જો એવો ખ્યાલ આવી જાય કે તેને કોઈ વ્યસન છે, તો એ વ્યસન છોડાવવા માટે પણ પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત રીતે તેમને એ પ્રેરણા આપતા. અને એવી રીતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવન દરમિયાન લગભગ 40 લાખ લોકોને વ્યસનથી મુક્ત કરીને એક ચારિત્રવાન સમાજનું પણ નિર્માણ કર્યું છે. ભગવાન સ્વામિનારાયણે પ્રગટાવેલી મહિલા ઉત્કર્ષની જ્યોતિને પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થા દ્વારા જગતભરમાં વિસ્તારી છે. બાપા નાના બાળક જોડે બાળક જેવા થઈ જાય છે અને મોટેરા જોડે મોટા જેવા થઈ જાય છે. એટલે મને એ બાપાના જીવનમાં બહુ જ ગમ્યું કે જે પરિસ્થિતિ હોય, જેવા સામે એમને વ્યક્તિ મળે એમની સાથે એમની જેવા જ થઈ જતા હતા. કહેવાય ને સંત પરમ હિતકારી, એ ફક્ત ખાલી કોઈ એક કોમ્યુનિટી માટે નહીં પણ ઓલ ઓવર વર્લ્ડ માટે એક પરમ હિતકારી હોય છે. અને એનો હિતકારી મેસેજ અને એમની હિતકારી ભાવના એ લોકોમાં પ્રસરી છે અને આજે એનું અહીંયા દેખાઈ રહ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજના એવા ઘણા કિસ્સા છે જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય, જે આપણને જીવનના મૂલ્યોથી પરિચિત કરાવે છે. બીજાના ભલામાં આપણું જ ભલું છે આ જીવન સૂત્ર સાથે અનેકવિધ સામાજિક સેવા કાર્યમાં સમગ્ર જીવન સમર્પિત કરીને તેઓ અસંખ્ય લોકોના तारणहार बनिया। दूसरों के सुख में अपना सुख और दूसरों की भलाई में अपनी भलाई का मंत्र देने वाले प्रमुख स्वामी महाराज लाखों लोगों के जीवन की प्रेरणा है। अहमदाबाद में आयोजित हुआ ये शताब्दी महोत्सव यहाँ आने वाले हर व्यक्ति को जीवन में सुख, समृद्धि, शांति और परिवार के उन मूल्यों से परिचित करवाता है जो उनके जीवन में एक सकारात्मक सोच का बदलाव लाते हैं और यहाँ आने वाला हर व्यक्ति उस सोच से अपने जीवन में एक बदलाव को महसूस कर सकता है। कैमरा पर्सन लक्ष्मण राजपूत के साथ सुमन बोराना, डीडी न्यूज़, अहमदाबाद। મિત્રો, ઈશ્વરે ધરતી પર પ્રકૃતિનું નિર્માણ કર્યું અને પ્રકૃતિએ પોતાની રચનામાં ફૂલનું અદ્ભુત નિર્માણ કર્યું। ફૂલ પ્રકૃતિની એક એવી રચના કે જેને જોઈને જ આપણું મન રોમાંચિત થઈ જાય, કે જેને જોતાં જ સુકૂન અને શાંતિ મળે। મિત્રો, અમદાવાદમાં યોજાયેલ ફ્લાવર શોમાં પણ દરેક ફૂલના પાછળ આવી જ એક અદ્ભુત કહાની છે। ત્યારે જુઓ અમારી આ સ્ટોરી અને માણો આ ફ્લાવર શોને। ફૂલ એટલે સુંદરતાનું પ્રતિક। ફૂલ જેવું એકે ને એની સુગંધથી ને માણસનું મગજ ફ્રેશ થઈ જાય। ચાહે તમે 5 કરોડનો બંગલોઝ લો અને આગળ જો ખાલી થોડીક ફૂલની શોભા કરો તો તમારો બંગલો એ ફૂલથી એટલી બધી શોભા કરે ને કે બંગલાની કિંમત કરતાં ફૂલની પેલી વધી જાય છે એમ કિંમત। એટલે કે ગાર્ડન ડિપાર્ટમેન્ટ સમથિંગ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાથી કામે લાગી જતી હોય છે। એ જ સમયથી આ લોકો અમારે બધા જ કામ ચાલુ કરવાના હોતા હોય છે કે એના સીડ્સ લાવવાને, બેગ ભરવી, એની માટી લાવીને પાણી આપવું ને બધા અલગ અલગ પ્રકારના કામ જે એ જ વખતે ચાલુ કરતા હોય। અને આ કામ અમે ચાલુ કરવા માટે અહીંયા ફ્લાવર શોનું આયોજન કરવા માટે કે અહીંયા આ રીતના ડિસ્પ્લે કરવા માટે પણ અમારે 1 મહિના પહેલાંથી આની શરૂઆત કરવી પડતી હોય છે કે આ જે ખુલ્લા પ્લોટો હોય એની અંદર પણ અમે એની અંદર થોડી ઘણી માટીનો ઉપયોગ કરવાનો હોય, એના સ્લોપ આપવાના છે, બધા સ્કલ્પચર લાવીને એને સેટ કરવાના જે તે જગ્યાએ એ પ્રકારે પાછી ફરીથી એને ડિઝાઇન આપવી। એટલા ફૂલ તેથી અમારી નર્સરી કોર્પોરેશનની નર્સરી પરથી અહીંયા લાવવા અને ડિસ્પ્લેની અંદર અલગ અલગ ડિઝાઇનની અંદર ગોઠવવાની અંદર ઘણો બધો સમય લાગતો હોય। અહીંયા લાવ્યા પછી પણ એની કેર કરવી પડતી હોય છે। અમારે એની અંદર અમુક ખાતર એ પ્રકારે આપવાના હોતા હોય છે, અમુક પેસ્ટિસાઇડ્સ બી આપવી પડતી હોય છે ને એ જ રીતે બધા અલગ અલગ ડિઝાઇનની અંદર શેપ આપવામાં ઘણો બધો સમય લાગે છે અને બધા નાના નાના ઝીણા કામ બધા સાફ સફાઈથી લઈને બધા જ કામ કરવા પડતા હોય। આ વખતના ફ્લાવર શોમાં ઘણા આકર્ષક ફૂલોનો સમાવેશ કરવામાં આવ્યો, જેમાં બર્ડ ઓફ પેરેડાઇઝ પણ શામેલ છે કે જે એક પક્ષીની જેમ દેખાય છે।
જે બર્ડ ઓફ પેરેડાઇઝની ઓરિજિનલ વસ્તુ કે તે સાઉથ આફ્રિકન ફૂલ છે અને આપણા તે એને ગાંઠમાંથી એનું કે પીલાથી એનું આપણે બીજે મલ્ટીપ્લાય કરી શકતા હોઈએ છીએ અને જેના ફૂલ ઘણા બધા જોવામાં આકર્ષક લાગતા હોય છે. જે બર્ડ જેમ પક્ષીઓ ઉડતા હોય એ પ્રકારની તેનાથી ફિલિંગ આવે એ ટાઈપના ફૂલ દેખાતા હોય છે. શું તમે ક્યારે રંગ બદલતા ફૂલો જોયા છે? શું તમે ક્યારે ફક્ત પાંખડીઓના રૂપમાં સુંદર ફૂલને જોયા છે? ત્યારે જુઓ આ કેલા લીલીના ફૂલોને. કેલા લીલીની એક વિશેષતા એવી છે કે જેનું ફૂલ જેવું ઉપર શેપ લાગે છે, ભૂંગળા જેવું લાગે છે, એ ખરેખર એની લીફ હોય છે. જે લીફ ધીરે ધીરે કરતાં મોટી થાય છે ને એ લીફ કલરફુલ હોય છે ત્યારે આપણને ફૂલ જેવું લાગે. ધીરે ધીરે એનો કલર ચેન્જ થતો જાય અને એ ગ્રીન કલરમાં થઈ જાય છે અને પછી નીચે એને લીફ થઈ જતી હોય છે અને ધીરે ધીરે એમાંથી નીચેથી પછી વારા ફરતી એમાંથી ઉપરની કે ભૂંગળા જેવું નીકળતું જાય ને આપણને ફ્લાવરિંગ ટાઈપ લાગે છે. કેલા લીલીની વેરાયટીમાં આ ટાઈપનું હોય છે જે દર વર્ષે આપણને અલગ અલગ રીતે એની ગાંઠોમથી ભરી આપણે એને મલ્ટીપ્લાય દર વર્ષે મળી રહે છે આપણને. આ ફ્લાવર શોમાં બનેલ દરેક કલાકૃતિઓ દરેકના મનને લુભાવે છે. અહીંયા આવનાર દરેક વ્યક્તિ તેને યાદના રૂપમાં પોતાની સાથે લઈ જવા ઈચ્છે છે. તો ચાલો આપને બતાવીએ કે આ કલાકૃતિ બનવા પાછળ કેટલી મહેનત લાગે છે. ઘણા એવા છે જેની અંદર અમે અમુક ઢાંચો તૈયાર કરતા હોઈએ છીએ જેના સ્ટ્રક્ચરથી એની અંદરથી અમે મોસ ભરતા હોઈએ અને લાઈવ કે ઓલ્ટરનેથરા જેવી જે ભાજી આવે છે અલગ અલગ કલર 2-3 કલરમાં લાલ છે, ગ્રીન કલરમાં છે, વેરીગેટેડ છે, એને અમે એની અંદર પ્લાન્ટિંગ કરતા હોઈએ છીએ. પછી સમયાંતરે એને વોટરિંગ કરવાનું હોય છે. પછી જે તે શેપની અંદર એને કટિંગ બી કરવું પડતું હોય એ રીતે એ સ્કલ્પચરો તૈયાર થતા હોય છે. જ્યારે અન્ય સ્કલ્પચર એવા હોય છે જેની અંદર અમુક ઢાંચો તૈયાર કરવામાં આવે છે જે પીઓપીમાંથી પણ હોય છે, અમુક એવું હોય છે કે જેને થર્મોકોલની સીટ લગાવે છે, પછી એની ઉપર કટ ફ્લાવરનું પેસ્ટિંગ કરવામાં આવે છે. એ રીતે અમુક સ્કલ્પચર આકર્ષક બનાવવામાં આવે છે. ફૂલનો રંગ ઉત્સાહ, ફૂલની સુગંધ, સુકૂન અને શાંતિનું પ્રતીક છે. અહીંયા આવનાર દરેક વ્યક્તિ આ ફૂલો પાસેથી જીવનની એક શીખ લે છે. ફૂલ એટલે કે બધામાં અગત્ય છે, ફૂલની જરૂરત છે બધામાં, સારા પ્રસંગમાં અને ખરાબ પ્રસંગમાં બધામાં ફૂલની જરૂરત હોય છે. એટલા માટે ફ્લાવર્સો જોવા માટે અને આમાંથી અમુક ફૂલ મને એટલા બધા પણ ગમી ગયા છે તો હું મારે ઘરે પણ લઈ જવા માટે. મારું નામ જ રોઝેન છે, મારા નામમાં જ રોઝ આવે છે એટલે ફૂલ મારા માટે બહુ મિનિંગફુલ વસ્તુ છે. મારું નામ જ ફૂલ પરથી પડ્યું છે એટલે ફૂલ એટલે આમ ફૂલ જોઈને બહુ પીસ આમ એવું ફીલ થાય, બહુ શાંત, આપણું મગજ એવું હોય તો શાંત થઈ જાય, બહુ આમ પીસફુલ લાગે ફૂલ. આ ફ્લાવર શોમાં એવા ફૂલોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે પોતાનામાં જ એક આકર્ષણનું કેન્દ્ર છે. એક એલેઝિયમ કરીને આપણી જોડે નવી એક વેરાયટી આવી છે જે એલેઝિયમ વ્હાઇટ કલરમાં અને મરૂન કલરમાં આપણને મળે છે. જે ગ્રાઉન્ડ કવર જો કોઈ જગ્યાએ કરવાનું હોય તો એની અંદર એ આપણને સારી રીતે કવર કરી શકે. બીજું છે એક એમેરેન્થન લીલી જે સાઉથ આફ્રિકન વેરાયટીનું જ ફૂલ છે જે ઓલમોસ્ટ ઉનાળાની અંદર થતા હોય છે ફૂલ, એના ફૂલ નીકળતા હોય છે પણ આ વખતે આપણે અહીંયા એનો લાવીને આ વખતે આ સિઝનમાં એના ફૂલ મળી રહે રીતે આપણે એનો ઉપયોગ કર્યો છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃષ્ણા શાહની સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. સફળતાનો પિનકોડ ગુજરાતી, સૌ સમસ્યાઓનો તોડ ગુજરાતી, લોટો લઈને દઈ દે ઘડો એ ગુજરાતી, વખત પડે ત્યાં ખડો ગુજરાતી. કવિ પંકજ વોરાની આ પંક્તિઓ ગુજરાતની તાસીર અને ખમીર દર્શાવે છે. આવા જ એક ગ્લોબલ ગુજરાતી છે શિકાગોમાં વસતા શરદભાઈ શાહ કે જેઓ અમેરિકામાં જે વયે પણ હોસ્પિટલોમાં સેવા આપી રહ્યા છે. ત્યારે એક્ટિવ જીવન, સેવા અને સદભાવની પ્રેરણાથી સભર જુઓ અમારી આ સ્ટોરી. I like to walk, I like to talk and I like to learn something and that's why I am coming here. I am not coming to oblige anybody. I come here to oblige myself. આ શબ્દો છે 95 વર્ષના શરદ દાદાના. પ્રોડક્શન મેનેજર તરીકે રિટાયર્ડ થયા બાદ છેલ્લા 25 વર્ષથી શિકાગોની એક હોસ્પિટલમાં વોલેન્ટિયર તરીકે ખડે પગે રહીને દર્દીઓની સેવા શુશ્રૂષા કરે છે આ ગ્લોબલ ગુજરાતી શરદભાઈ શાહ. 5 કે 6 વોલેન્ટિયર અમે છીએ અને એક ઓફિસ હોય, અમારો ત્યાં ટેલિફોન હોય. અમારી હોસ્પિટલ 400 બેડની છે અને 6 ફ્લોર છે. એટલે જે ફ્લોરમાં જે નર્સને કંઈક હેલ્પ જોઈતી હોય તો અમારી ઓફિસમાં એ ફોન કરે કે વી નીડ ધ મેડિકેશન ફોર રૂમ નંબર સો એન્ડ સો. એટલે અમે ફાર્મસીમાં જઈએ હોસ્પિટલની અને ત્યાંથી દવા લાવીને નર્સને આપવાની. વી હેવ નોટ ટુ ડીલ ડાયરેક્ટલી વિથ ધ પેશન્ટ. એવી રીતે એમના બ્લડ સેમ્પલ હોય, પેશન્ટને ડિસ્ચાર્જ કરવાનો હોય, વિઝિટર આવ્યા હોય ને એલ્ડરલી હોય તો એમને વ્હીલચેરમાં બેસાડી અને એમને જે રૂમમાં જે પેશન્ટને મળવું હોય ત્યાં મૂકી આવીએ અને પછી એમનું કામ પતી જાય એટલે પાછા એમની ગાડી મૂકી દઈએ.
તેમની ચાલ, બોલવા સાંભળવામાં કુશાગ્રતા અને તેમના કાર્યો જોઈને કોઈ માની ન શકે કે શરદ દાદા 95 વર્ષના છે. એક ચાઇનીઝ બહેન આવેલા અને શિવો એને 50ની આસપાસની ઉંમર હશે. એમને MRI કરાવવું હતું ને MRIમાં હું લઈ ગયો એમને. તો રસ્તામાં બધી વાતચીત કરીને એમને મારી ઉંમર જાણી અને પછી પાછા આવતા પણ મારો જ ટર્ન હતો એમને લેવા જવાનો. તો પછી અમે મેઇન ડોર ઉપર આવ્યા તો મને કહે, મિસ્ટર શાહ તમારું પિક્ચર લઈ શકું? મેં કહ્યું શ્યોર, પણ વોટ ઇઝ ધ રીઝન વાય યુ વોન્ટ ટુ ટેક ધ પિક્ચર? એટલે કે આઈ વિલ put it this in our Chinese magazine and I will want to show our people that at 93 Indian guy is doing so much work because they get some inspiration. એટલે આવા તો રોજ જે ઘણા દાખલા બને. વન્સ દે નો માય એજ, ફર્સ્ટ થિંગ દે ડોન્ટ બિલીવ. એક ભાઈએ તો કીધું શો મી યોર આઈડી, તમારી આઈડી બતાવો, લાગતી નથી ઉંમર. શું છે તેમના સ્વાસ્થ્યનું રહસ્ય? ફિટનેસના રહસ્યમાં શું છે? મુખ્ય વસ્તુ મારી દૃષ્ટિએ કે બે વસ્તુ તો બહુ કોમન છે કે એક્સરસાઇઝ એન્ડ ન્યુટ્રિશિયસ ફૂડ. એ બે તો બધા જ જાણે છે અને કોમન છે. પણ મેં મારા અનુભવ ઉપરથી અને ઓબ્ઝર્વેશન ઉપરથી એક ત્રીજું ફેક્ટર એડ કર્યું છે મેં. જેટલું આપણે હાર્ટ અને માઇન્ડ ક્લીન રાખીએ એટલી આપણી હેલ્થ માટે વધારે સારું છે. જેટલું આપણે શરીર ક્લીન કરીએ છીએ, ઘર ક્લીન કરીએ, આપણી કાર ક્લીન કરીએ છીએ, એમાંનો થોડો ટાઈમ પણ જો આપણે આપણું હાર્ટ અને માઇન્ડ ક્લીન કરવા પાછળ આપીએ સો દેટ વિલ બી વેરી ગુડ ફોર અવર હેલ્થ એન્ડ ફોર ધ એવરીબડી ઇન ધ સોસાયટી. એટલે ત્યારથી આઈ એમ ટ્રાઇંગ લિટલ બીટ માય બેસ્ટ. અને આ હોસ્પિટલમાં વોલન્ટિયર તરીકે અમે જ્યારે કામ કરીએ ને ત્યારે અમારે લગભગ એટલીસ્ટ 4 કલાકમાં 3 થી 4 માઇલ તો ચાલવાનું થાય જ. કારણ કે હ્યુજ હોસ્પિટલમાં આ છેડેથી બીજા છેડે જવાનું અને એના હિસાબે ફિઝિકલ એક્ટિવિટી થાય, મેન્ટલી એક્ટિવિટી થાય અને આપણને કંઈક શીખવા મળે આજે. અને બીજું કે સારા રિલેશનો બધાની સાથે બંધાય. હોસ્પિટલ તરફથી પોતાની સેવા માટે લાઈફ ટાઈમ એચિવમેન્ટથી તેમને સન્માનિત કરાયા છે. આજની યુવા પેઢી માટે શરદ દાદાના વિચારો અને કાર્યો પ્રેરણારૂપ છે. હું એક માનું છું પર્સનલી કે ભાઈ જેટલું મોરલ સ્ટાન્ડર્ડ વધશે આપણું અને મોરલ એજ્યુકેશન જેટલું વધારે અપાશે નાનપણથી છોકરાઓને તો જ આજે આપણી પેઢી નથી સુધારવાની કોઈ દાડો હવે, પણ નાનપણથી જો છોકરાઓમાં એ સ્ટાન્ડર્ડ આવ્યું હશે ને તો એ સુધરશે. એટલે નાનપણથી જ છોકરો બાલ મંદિરમાં જાય ને ત્યારથી જ આનો એક પીરિયડ એવો હોવો જોઈએ કે વોટ ઇઝ મોરલ અને એનું ઇમ્પોર્ટન્સ શું છે. અને મોટા મોટા માણસોના જીવન ચરિત્ર અને એ બધું એમને કોલેજમાં આવે ત્યાં સુધી ભણ્યા કરાય એક પીરિયડ. તો 50 વર્ષ પછી આ સ્ટાન્ડર્ડ સુધરશે. નિર્મળ મન, સકારાત્મક અભિગમ, વિશાળ હૃદય, સેવાનો ભાવ, નિયમિત જીવન. 95 વર્ષે પણ સ્વસ્થ રહીને સેવા યજ્ઞમાં મસ્ત રહેવાની આ છે ચાવી શરદ દાદાની. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. મિત્રો, આપણા શરીરમાં વહેતા લોહીથી લઈને આપણી આસપાસ બનતી દરેક ઘટનાઓમાં એક રિધમ છે, એક સંગીત છે. આમ જોવા જઈએ તો આપણું સમગ્ર જીવન સંગીતમય છે. અને જ્યારે સંગીતની વાત આવે ત્યારે સૌપ્રથમ આપણને યાદ આવે શાસ્ત્રીય સંગીત. અમદાવાદમાં શાસ્ત્રીય સંગીતને લઈને સપ્તક મહોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે જુઓ અમારી આ સ્ટોરી અને માણો સપ્તક મહોત્સવને. સતત 42 વર્ષથી સપ્તક સંસ્થા સપ્તક મહોત્સવથી દેશભરના મહાન કલાકારોને એક મંચ પર અમદાવાદીઓ સમક્ષ રજૂ કરે છે અને ભારતીય શાસ્ત્રીય संगीत ने लोगों સુધી પહોંચાડે છે. भारतीय संस्कृति को बढ़ावा देना अति आवश्यक है और मैं समझता हूँ कि डीडी दूरदर्शन ही एक ऐसा चैनल है जो भारतीय संस्कृति को प्रमोट करता है. हमारे देश की प्रमुख संस्था जो कि भारतवर्ष में सबसे बड़ा शास्त्रीय संगीत सम्मेलन अगर कोई कराता है तो वो अहमदाबाद की संस्था सप्तक है, जो विगत 42 सालों से 42 ईयर्स से अनवरत रूप से जारी है. और मैं समझता हूँ कि इतने लंबे समय से ये जो शास्त्रीय संगीत का जो फेस्टिवल आयोजित होता है इसको सुनने के लिए दूर दूर से लोग यहाँ पर आते हैं. अमेरिका, कनाडा, यूके, सब जगह जहाँ भी मैं गया हूँ सब जगह लोग मुझे ये कहते हैं कि हम मिल रहे हैं साहब आपसे
सप्तक फेस्टिवल में मिल रहे हैं। यहाँ पर ये संगीत का सम्मेलन होता है जिसमें भारत के सब प्रसिद्ध लब्ध प्रतिष्ठित कलाकार आकर यहाँ पर अपना कार्यक्रम प्रस्तुत करने के लिए लालायित रहते हैं। और मैं समझता हूँ एक मंच पर 13 दिन तक इंडिया के शीर्षस्थ कलाकार ઉપસ્થિત હોના अपने आप में एक અદ્ભુત ચીજ है। શાસ્ત્રીય સંગીતમાં રિયાઝનું ખૂબ જ મહત્વ છે। કોઈ પણ રાગની જાણકારી મળી જાય તો તેના પછી એ રાગને કેટલા ભાવમાં આપણે રજૂ કરી શકીએ અને તેમાં કેટલા ઊંડા ઉતરી શકીએ તે માત્ર રિયાઝ દ્વારા જ જાણી શકાય છે। शास्त्रीय संगीत एक ऐसी विधा है जिसमें साधना और आराधना और अपना जीवन समर्पित करना पड़ता है। ये उसी को आती है जो उसको रियाज करके और उसको साधता है। रोज़ साधना करनी पड़ती है, ज्ञान लेना पड़ता है, गुरु शिष्य परंपरा से सीखना पड़ता है, रागों की जानकारी, रागों का ज्ञान, लयकारी, और जो हमारे जो पुराने जो बड़े बड़े जो कलाकार हुए उनका सुनकर आगे बढ़ते हैं। ये कला जो है ये कला ट्रेडिशनल है। कलाकार जैसे जैसे बड़ा होता जाता है यानी उम्र में उसका रियाज का समय उतना ही कम होता जाता है, कंडेंस्ड होने लग जाता है। जो हम 10 साल पहले या 20 साल पहले जो हम रियाज करते थे 5 घंटे का, वो अब 2 घंटे में ही हो जाता है। એ તો આપણને સૌને ખબર છે કે દરેક રાગ એક નિશ્ચિત સમયે ગવાતો હોય છે, ત્યારે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે આવો જાણીએ। कोमल रे भैरव राग है, रामकली है, उन रागों का समावेश होता है। भैरवी है सुबह के राग। फिर दोपहर को थोड़ा शुष्क हो जाता है तो तीव्र मध्यम का और शुद्ध ऋषभ का उसमें प्रयोग होता है। वो शुष्क होते हैं क्योंकि दोपहर की गर्मी बढ़ती है तो वो शुष्क राग होते हैं, उनमें एक अलग रस होता है। फिर शाम आती है, शाम को हम दूसरे मूड में हो जाते हैं कि अब सब दिन निपट गया, अच्छे काम हो गए, अभी थोड़ा रिलैक्सिंग होगा। रिलैक्सिंग में कि सा रे ग म प रे ग रे नी रे ध ग स, अब ये यमन नी रे ग म प ग म ध नि स नि प रे प म म रे नी रे प रे ग रे नि ध ग रे स। तो इसमें थोड़ा सा एक रिलैक्सिंग मूड होता है, एक श्रृंगार रस होता है। सायंकालीन ये राग होते हैं। फिर रात होती है तो रात में सब कुछ थम जाता है, डेप्थ आ जाती है और एक मन स्थिति अलग पहुंच जाती है इंसान की कि अब सब हो गया, अभी रिलैक्सिंग किस तरह से करना, तो गंभीरता आ जाती है रात को। तो सधा ये दरबारी कानड़ा आ गया। इसमें चंचलता नहीं है इतनी, इसमें ठहराव होता है। बागेश्वरी है, जोग है, गावती है, दरबारी कानड़ा है, कौंसी कानड़ा, ये रात के राग होते हैं जिनमें एक ठहराव होता है, एक सुकून होता है, रिलैक्सिंग नींद आने से पहले जो होता है। तो इस तरह का ये राग का जो समय सिद्धांत का जो वर्गीकरण किया गया है वो बहुत साइंटिफिक है। સતત 13 દિવસ સુધી દેશભરના અનેક કલાકારોએ અહીં આવીને આ 42 વર્ષમાં પોતાની કલા પ્રેક્ષકો સમક્ષ રજૂ કરી છે। સપ્તક સંસ્થાનું આ કાર્ય ખરેખર ખૂબ જ સરાહનીય છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ। તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર જોઈ શકો છો અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી પણ શકો છો। અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com। તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહે આવી જ કેટલીક ગુડ ન્યૂઝ સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।